નમસ્કાર બધાને। આજે આપણે સમજીશું કે લોકો વાતો એટલે કે નિંદા કરવામાં કેટલા માહિર હોય છે। તમે ગમે તેમ કરો પણ વાતો કરવા વાળા તો તેનો દ્રષ્ટિકોણ છોડતા જ નથી, જે આપણે આ કહાની દ્વારા સમજીશું। આ કહાની સાંભળવામાં તો સાવ નાની છે, પણ એમાંથી ઘણું બધું શીખવા મળે છે। પહેલાના સમયમાં એક પરિવાર પદયાત્રા કરી જઈ રહ્યો હતો। તે પરિવારમાં પતિ, પત્ની અને પુત્ર 3 જણા હતા। થોડો સામાન પણ સાથે હતો, એટલે ગધેડાને સાથે સામાન ખેંચવા અને જે ચાલતા ચાલતા થાકી જાય તેને થોડી વાર ગધેડા ઉપર બેસી પદયાત્રા થાય એટલા માટે ગધેડો પણ સાથે લીધો હતો। તો મુસાફરી દરમિયાન સામાન ગધેડા ઉપર મૂકી ચાલતા થયા। થોડું ચાલ્યા તો કોઈ લોકો ત્યાંથી પસાર થતા હતા। તેમણે આ જોઈને કહ્યું કે આ લોકો કેટલા બધા મૂર્ખ છે, ગધેડો સાથે છે તો થોડી વાર તેની માથે બેસી મુસાફરી ન કરાય? આ લોકો સાવ મૂર્ખ કહેવાય। તો આ પરિવારના લોકો સાંભળી પોતાનો દીકરો સાથે હતો તેને કહ્યું, બેટા થોડી વાર આ ગધેડા માથે બેસી જા તો થાક ન લાગે। તો તેનો દીકરો બેસી ગયો અને પદયાત્રા શરૂ રાખી। તો થોડી વાર થઈને ત્યાં અમુક લોકો ત્યાંથી પસાર થયા ને તો કહે, કેવો ગણવો દીકરો, મા બાપ ચાલીને જાય ને પોતે ચાલી શકે તેવો છે તોય ગધેડા ઉપર ચડીને બેઠો છે। આ સાંભળી દીકરો કહે, માં હું ઉતરી જાઉં છું, તમે થોડી વાર માટે બેસી જાઓ, હું ચાલું છું। તો માં બેઠી। ત્યાં થોડી વાર થઈ તો અમુક લોકો કહે, આ બાઈને કેવી ગણવી, દીકરો ને પતિ ચાલે છે ને પોતે રાણી સાહેબ આ ગધેડા ઉપર બિરાજ્યા છે। આ સાંભળી તો પોતે પેલી સ્ત્રીને ઘણો દુઃખ લાગ્યું, એટલે નીચે ઉતરી ગઈ અને તેના પતિને કહે, થોડી વાર તમે બેસી જાઓ એટલે થાક ઉતરી જાય। તેના પતિ ગધેડા ઉપર બેસી ગયા। થોડું ચાલ્યા ત્યાં લોકો કહે, કેવો ગણવો આ પુરુષને, પેલી બાઈ માણસ નીચે ચાલે છે ને આ પાડા જેવો ગધેડા ઉપર બેસી જાય છે, આ ગધેડાને મારી નાખવો લાગે છે। આવી વાતો સાંભળી તે પુરુષ નીચે ઉતરી ગયો, પણ પછી તેની પત્નીએ કહ્યું, આપણે ગમે તેમ રહીએ પણ લોકોનો પોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે જ આપણને સમજશે અને આપણને નચાવ્યા કરશે। તેથી લોકોની વાત ન સમજાતા આપણને અનુકૂળ આવે એમ જ કરશું અને તો જ સુખી થશું। આ સાથે આ વાર્તા પૂરી થાય છે। તો આ બનાવમાંથી શીખવા મળે છે કે જીવન આપણને યોગ્ય લાગે એમ જ જીવવું, લોકો તે કહે તે પ્રમાણે નહીં, કારણ કે લોકો તો કહેશે જ, કારણ કે લોકોનું શું કામ છે, કહેવું એ જ એનું કામ છે। તો આ વાર્તા તમને ગમી હોય તો મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।